હોંપવું વસ્તુ બહુ મોટી વસ્તુ છે. હોંપેલું જ રાખે એવો કોણ હશે આજે? કોણ હોઈ શકે? સાંપેલું રાખી શકે એવો કોણ હોઈ શકે? વ્યવહાર આ જ છે મોટો, અને વ્યવહાર અહીંયા જ સમજવાનો છે. સાંપેલું હોય એ સાંપેલું રહેવું જોઈએ એ સિદ્ધાંત નથી. કોણ કહે છે? કોઈ બોલતું? અરે હું શું કહેવા માગું સમજો? ઉમાબેન સમજાય? તો પેલું બચ્ચું છે, કિરીટભાઈ રમાડે છે, તે બચ્ચું શું સમજીને એમ જોડે રહે છે? હા પેલું છે મને રમાડે, એવું જતું એને જ રહેતું હશે કે નહીં? પણ ક્યાં સુધી રહેશે? પછી એ પોતાને હોંપાઈ જશે. અને અહીં હોંપેલું આપણે શું સમજવાનું? ભગવાન તો બધાને ગમે ને, સાચું? પણ હાજર ભગવાન આવે ને હોંપીએ તો પછી આપણે પાછું લેવાય? આટલી જ વાત છે. દાદાએ તો ત્યાં સુધી કહ્યું કે તારે જરૂર હોય તો મને પૂછીને લેજે જા, તો તું નહીં કશું તને થાય. પૂછીને લઈ જતા. અરે તારી આજ્ઞાઓ અઘરી લાગતી મને કહેજે, હું તું કઈ તને અઘરી લાગે ચાલ ઓછી કરી આપી તને. કેટલા જણે કહ્યું દાદાને, કોણ ગયું એમની પાસે?